ગાદીમાં તખત વિરાજમાન છે બાપ ધરણ કે જેનું નામ લેતા અંગની માલ પર સપન કરો રોવાના બેઠા થઈ જાય બાપ એ મારી માં વિહા વજણી એ મારી માં વિહા વજણી વડા મારા બાપ ભાગુત દીદી મારા બાપ ભાણિયો દીદી કારણ કે જગતમાં માયા કમાઈ માનવી માયા નહીં રહ કીર્તિ ઊંડા કોટલા જગમાં ફાયડા નહીં પડત બાપ એટલે મારા બાપ તરસીની વસ્તુનો મુઠ્ઠી ઘણું તો ખાવા ગાદીમાં તખત વિરાજમાન બાપ વડા મારા બાપ આખુની દીદી મારા બાપ ભાણિયાની દીદી એ મારા બાપ નાનિયા હિરેની દેવી નાનિયા હિરેની દેવી મારી માં રાજના પોતાની દેવી બાપ એટલે જગતમાં કીધું છે ને કે બાપ જેને કર વિના તે બર નથી હો કારણ એકથી નમુડિયાની મુડી મારી અંધારની અંત લાગણી મારા બાપ તરસી નભર બની ગઈ આ જગાની માલમાં કાશી જેવું ધામ રખાઈ દીધું ભાઈ જગતમાં કારણ કે હારા તો હવ હગા થાય હારા માણસ હોય પાસે 5 રૂપિયાની મૂડી હોય એના તો હવ હગા થાય બાપ કહેવતમાં કીધું છે ને કે હાજી ગાદી તો હવ બેહે પણ કદાચ ભાંગલ ગાદી થઈ જાય યા કદાચ મારા બાપ આંધરીની દી મારા બાપ આહડું પડ્યું હોય વડા મારા બાપ ભાખુદની દેવી મારા બાપ ભાણાની દેવી ગાદીમાં તખત વિરાજમાન છે એટલે કારણ કે આપણે જાજી વાતો કરવી નથી સમય માતાજીનો ઓછો છે એટલે પ્રેમથી બે હાથ ઊંચા કરી હૃદયના ભાવથી માતાજીને જોરદાર જય બોલવી છે અને પછી આપણે માતાજીના ભુવાના દર્શન કરવા છે અને મારા બાપ તરસીનું આ જગતમાં જેવું કામ એને કર્યું છે એ પણ આપણે બે વાતો આજ કરવાની છે અમારા દાદાનો ભાવ છે કારણ કે આ જગાની માલમાં સરી ઢાંકણીનો સૂર મેળવી અને નબર વસ્તીમાં એની મારા કાર્યા એકથી મારા તરસીનો કાલો કચીરો છે સખડું મારી જગાની માલમાં આવી મારા હાથની વાત માંડ અને જગતની માલ પર મારી દીકરી વસ્તુનો કાલો કચીરો રેઢો મેલી અને તું હારાનો હથવારો કરી દઉં ને તેથી મને ભાખુતી દીકરીના નામનો સાડીઓ બની જાય બાપ એટલે પ્રેમથી બાપ માતાજીને જોરદાર જે બોલાવી અને બે કરીને માતાજીને આરતી બોલીને પછી આપણે ભુવાના દર્શન કરવા છે માતાજીને જમાડવાના છે એટલે પ્રેમથી જ્યાં કઈ બધા બેઠા છો ભાઈઓ કુટુંબ હગા વાલા બેનું દીકરીઓ કારણ કે માનું નામ લેવામાં કોઈને બાપ કઈ અંત નથી એટલે જોરદાર જ્યાં બધા બેઠા છો બે હાથ ઊંચા કરી હૃદયના ભાવથી માતાજીને જે બોલ્યું છે એટલે બોલે વે હોદમા બોલે વે હોદમા બોલે નવદી વિનાના બોલે નવદી વિનાના બોલે ભાગુ બાપા બોલે ભાગુ બાપા બોલે ભાણા બાપા બોલે ભાણા બાપા બોલે લાલ હીરા દાદા બોલે લાલ હીરા દાદા અને આ જગ્યામાં બાપ કદાચ દુબરી વસ્તી અને જીનો ગરીબીનો હિસાબ નહીં મારો બાપ તરસી એટલે જોરદાર બોલો તરસી બાપા અને આ જગ્યાની માલપા જેના હાથની માલપા 52 પાણીયાનો સોપડો એવી મારા બાપ નાન અહમદની દેવી જેને કલમનો કાયદો છે બાપ બોલી કલમ મારી માં અને બાપ આ જગ્યાની માલપા મારો બાપ રખો રખાની દેવી બોલે રખા બાપાની દેવી નાના બાપાની દેવી નાના બોલે રખા બાપા અને બોલે આદિ શક્તિ માં કોઢેશ્વર દાદા બોલે ગલમાં બોલે ધાવણી માં
અને બા વારુના ઢોરે કરણ ક્યાં જગાની માલભાઈ એકદાન મારા બાપ હેમુ પાસે બોલી મારી પાસે ગાલી ધાવડી બોલી ગાલી માં ધાવડી માં બોલે મારુની મેલડી માં એટલે બે કડીની આરતી લઈને દાદા પછી આપણે ભુવને ભણાવી એટલે જે કઈ મળે ફૂલની બાકડી માતાજીની આરતીમાં બતાવજો બાપ હે દીવડા જગમાં દીવડા જગમાં દીવડા જગમાં જગમગતા અમારે કારુભાઈ તરસીભાઈ ભુવા એ 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે બાપ હે આરતી હો તમારી આરતી હો તમારી દેવડા જગમગતા અમારે માધવભાઈ સોનુભાઈ કોડિયા તરફથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી હતા હા અમારે તો ડોક્ટર સાહેબ આયા આ ડાક્ટરના 5000 લેવાના હોય કારણ કે સર્જન ડાક્ટર દેવીએ બનાવ્યો છે ભાઈ અમારા દિનેશભાઈ કારુભાઈ કોડિયા જો કે એનું વિદેશમાં નામ છે બાપ 1001 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે છે હે માળી અમે લાયા છે ફૂલના લીલારા हाँ गोवर्धनભાઈ कुड़िया हाँ
હે આરતી હૈયા ના અમારે ભરતભાઈ હુરજીભાઈ કુંડિયા 200 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. અમારે રમેશભાઈ કારુભાઈ કુંડિયા એ પણ 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. હા અમારે જો અમારા કારુભાના પઢિયાર અમારે ગીધાભાઈ તરસીભાઈ કુંડિયા તરફથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. અમારા રાજેશભાઈ ગીધાભાઈ કુંડિયા 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. બાપ અમારે ઉષાબેન અને અમારા ગીધાભાઈના પોતી 200 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. મુક્તાબેન રાજેશભાઈ કુંડિયા 100 રૂપિયા માતાજીની આરતી વધાવે છે. અમારા વિજયભાઈ બહાદુરભાઈ કુંડિયા ભુવા 100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. અને જે કોઈને બોલવાનો એટલે ગાયકા બોલો એટલે આપણે ભુવાના દર્શન કરવા છે. અને આ થોડી ગળતી ઓછી કરો એટલે વિડીયો વાળાને મજા આવે. વર્ષાબેન ગીતાબેન હા અમારે જો આ ગામના ભાણીબા છે અને અમારા કારો દાદાના દીકરીના દીકરી છે ભાણીબા. વર્ષાબેન ગીતાબેન તરફથી 1000 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. મુકેશભાઈ ગોલુભાઈ કુંડિયા 100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. રણજીતભાઈ રમેશભાઈ થરકિયા 100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. બાપ હે દેવડા જગમગ દેવડા જગમગ જગમગ ઘનશ્યામભાઈ જાનતીભાઈ કુંડિયા એ પણ 200 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. દિલીપભાઈ વિરજીભાઈ કુંડિયા 100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. બાપ હેમુભાઈ પોપટભાઈ કુંડિયા 100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. અને રમો તો 2 જણા રમો. હા ગૌતમભાઈ કુબેરભાઈ કુંડિયા 121 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. અમારે લલિતાબેન તાજપરિયા અને અમારા કારુભાની દીકરી 501 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. કનુભાઈ ભણાભાઈ હરવદિયા ગામ ચરાવડા 201 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. શરવણભાઈ માવજીભાઈ હરવદિયા ગામ ચરાવડા 201 રૂપિયા આપી અને મા ભગવતીની આરતી વધાવે છે. બાપ એ ભાઈ બોલાય નાખો ઘડીક માતાજીની આરતી. ટીનુભાઈ રતુભાઈ બુટિયા 201 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. કનુભાઈ લગરાભાઈ 201 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે છે. કારણ કે બાપજીને ભાવ હોય માતાજી પ્રત્યે. કારણ કે નાણું મળે પણ ટાણું ન મળે. બાપ
અમારા તો કારણ કે દાદા છે અમારા કારોબા 201 રૂપિયો અમારા 52 ભાઈઓના સ્વાગતની માલમાં અમારે કારોભાઈ કુંડિયા આપે છે બાપ જોરદાર તાળી થતા હો અને 251 રૂપિયા સર્વે અમારી નાયક પધારી છે એના સ્વાગતથી અમારા કારોભાઈ કુંડિયા અહીંયા ભેટ કરે છે માતાજીની આરતીમાં અમારા ભાકુ બાપાના નામથી અમારા દાનાભાઈ ભુવા 201 રૂપિયા ભેટ કરે છે 101 રૂપિયો અમારા બાબાભાઈ રમેશભાઈ બાબાભાઈ નગવાડિયા માતાજી દ્વારા ભેટ કરે છે રણજીતભાઈ અશોકભાઈ ગામ હરવદ અને અમારા કારુભાના જમાઈ એ પણ 501 રૂપિયા માતાજી દ્વારા ભેટ કરે છે અજયભાઈ શંકરભાઈ અને અમારા પટિયાલની વસ્તી બાપ એ પણ 501 રૂપિયા માતાજી દ્વારા ભેટ કરે છે જે કોઈને માના દ્વારા બાપ ભેટ કરવાની ઈચ્છા હોય એ ભૂલી જાવ એટલે ઘડી અમારે ગોપાલભાઈ બાબુભાઈ કુંડિયા 101 રૂપિયા માતાજી દ્વારા ભેટ કરે છે અમારા ચમનભાઈ બાબુભાઈ કુંડિયા 101 રૂપિયા માતાજી દ્વારા ભેટ કરે છે બાપ હે દીવાના ઝગમગ દીવાના ઝગમગ દીવાના ઝગમગ ઝગમગતા હે આરતી હો તમની ગાય આરતી હો તમની ગાય દીવાના ઝગમગતા આરતી કારું ભુવારું તારે આરતી કારું ભુવારું તારે દીવાના ઝગમગ ઝગમગતા આરતી હૈયા નમાવે તાઈ આરતી હૈયા નમાવે તાઈ દીવાના ઝગમગ ઝગમગતા આ મહાકાળી સાઉન્ડ આ મહાકાળી સાઉન્ડ આ
હા મોગલ વિડીયો ચોટીલા અમારા કૈલાસભાઈ બચુભાઈ હરગામિયા ગામ કંકાવાટી 500 રૂપિયા આપી અને માતાજીના દ્વારા ભેટ કરે છે. જગદીશભાઈ મનસુખભાઈ વધિયા 100 રૂપિયા આપીને માતાજીના દ્વારા ભેટ કરે છે. દીપકભાઈ લગરાભાઈ કુંડિયા એ પણ 100 રૂપિયા ભેટ કરે છે. બાપ જો આ દેવીની કેવી દયા કહેવાય દાદા. અમારા દિનેશ કાકા તો ડાક્ટર છે પણ એમના દીકરામાંથી દેવીની દયા થઈ એ પણ ડોક્ટર બની ગયો છે. અમારે સાવણભાઈ દિનેશભાઈ કુંડિયા અહીંયા જો કે પધારી નથી આવ્યા એના તરફથી 500 રૂપિયો માતાજી દ્વારા ભેટ કરે છે. અમારા સાવણભાઈ ને જોરદાર તાળીથી વધેલો ભાવ, જોરદાર તાળીથી. વિજયભાઈ શંકરભાઈ કુંડિયા 500 રૂપિયા માતાજી દ્વારા ભેટ કરે છે. મનોજભાઈ શંકરભાઈ 100 રૂપિયા ભેટ કરે છે. બાપ અમારે ગીધા બાપાની પોતી અમારે કિરણબેન તરફથી 100 રૂપિયા માતાજી દ્વારા ભેટ કરે છે. અનિલભાઈ જામાભાઈ વિરગેમિયા 100 રૂપિયા માતાજી દ્વારા ભેટ કરે છે. વિજયભાઈ ચમનભાઈ કુંડિયા તરફથી 200 રૂપિયા ભેટ કરે છે. અમારે ગીધાબા ના ભાણેજ છે બાપ એ 200 રૂપિયા માતાજી દ્વારા ભેટ કરે છે. એટલે માતાજીની આપણે આરતી પૂર્ણ થઈ અને માતાજીના ભુવાના દર્શન કરવા છે આપણે. પછી આપણે માતાજીને ઘડીક જે કઈ અમારે થાય કાલાવાલા બાપ હેલો અમારા શંકરભાઈ ગીધાભાઈ ની દીકરી કિરણબેન એના તરફથી 100 રૂપિયા માતાજી દ્વારા ભેટ કરે છે.